આપના નામ સાથે આપને સમાજ બહાર કરવાનો જે સમાજે નિર્ણય કર્યો છે આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? બધાને જય સીતારામ બાબા, જય ઠાકોર. નીચે રાવ ને મોટું દેખાવ નીચે આજે આપણે કીધું કે માઇકમાં કે ગબ્બર ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે. તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો, 1.5 લાખ બજેટ હતો. એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ, અને જે સમાજ આવશે એ સમાજની જે કહેશે એમાં ઉભા રહેવું. કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે, સરકાર બંધારણ, એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે કઈ રીતનું, સરકાર પણ પૂછે છે. પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં. જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દઈશે. અને અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ ઘણા બધા ગીતો બનાવ્યા, ઘણો ભણ્યા. સીતારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા, ઘણો સમાજ માટે બહુ મહેનત કરી છે. અને આ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ મને આ રીતે આવ્યું છે. અને એમને કોઈ જોણ્યો નહીં, સીધું બોલી દીધું માઇકમાં કે સમાજ બહાર. અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ એનું શું, અમે કાળી મજૂરી, અમારે કોઈ ખાવાનું નહોતું. હવે અમે આ સ્થાન પર હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ. તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચમ ચાલશે એમ. અને તું સીધું માઇકમાં બોલીને જતા રહ્યા. અમે કોઈ કીધું જ નહીં, કોઈ વાત કરી જ નહીં. આખું જાબડિયા ગોમ અમારા તરફ છે. અમારા જોડે હાલ 500 માણસો છે, અને ફક્ત 4 માણસો છે અમારા ગોમના, જે અમારા વિરોધીઓ છે. એમને આ મિટિંગ કરાવી છે, રાજકારણીઓ છે, એમની જોડે બોલાવી દીધું કે તમે તમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો. તો સીધું અમને કોઈ પૂછ્યું નહીં, સીધું માઇકમાં બોલી દીધું, ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજ બહાર. આગળનું શું પગલું?